जय हिंद दोस्तों, विश्व दर्पण में आपનું સ્વાગત છે। दोस्तों, આપણે આ પ્લેટફોર્મ ઉપર વિશ્વની મહત્વપૂર્ણ ઘટનાઓને સમજતા હોઈએ છીએ અને એ ઘટનાઓની વિશ્વ ઉપર અને ભારત ઉપર શું અસર થાય છે એનો પણ આપણે અહીંયા અભ્યાસ કરતા હોઈએ છીએ। તો મિત્રો, આજના આપણા વિડીયોની અંદર આપણે સમજવાના છીએ કે ક્વાડ દેશોમાં કયા 4 દેશોનો સમાવેશ થાય છે અને આ ક્વાડ દેશોએ હાલમાં ભારતની તરફે એક નિવેદન આપ્યું છે। તો અહીંયા આપણે એ સમજવાનું છે કે ક્વાડ દેશોનું આ નિવેદન ભારત માટે કેમ એટલું બધું મહત્વનું છે અને ક્વાડનો સાથ જો ભારતને મળે તો ભારતનું કદ દુનિયામાં કઈ રીતનું વધે છે એ બાબતો આપણે આજે અહીંયા સમજવાની છે। આગળ વધતા પહેલા આપ સર્વ મિત્રોને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા, વિડીયોને લાઇક કરી દેવા અને તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી છે। તો મિત્રો, આગળ વધીએ અને આજનો આપણો જે મુદ્દો છે એને સમજવાની શરૂઆત કરીએ। મિત્રો, પહલગામ હુમલો કરીને પાકિસ્તાને ભારત સામે બાથ ભેડવાની મોટી ભૂલ કરી હતી। જો કે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના 9 લશ્કરી થાણા અને 6 અણુ મથકોનો નાશ કર્યો હતો। ચીન તેમજ તુર્કીની મદદથી કૂદી રહેલા પાકિસ્તાનની હેસિયત નથી કે તે એકલા હાથે ભારત સાથે યુદ્ધ લડે। ભારતે સિંધુ જળ સંધિ રદ કરીને પાકિસ્તાનને મળતું પાણી બંધ કરી દીધું, પછી ત્યાં પાણીની તીવ્ર અછત સર્જાઈ છે। હવે ભારત પાસેથી પાણી મેળવવા પાકિસ્તાન આજીજી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટો ભારતને લુખ્ખી ધમકી આપી રહ્યા છે કે જો ભારત સિંધુનું પાણી નહીં આપે તો તેણે પાકિસ્તાન સાથે યુદ્ધ લડવા તૈયાર રહેવું પડશે। હવે ભારત સાથે 4 યુદ્ધ હાર્યા પછી હજી તેઓ એવી શેખી મારી રહ્યા છે કે ભારત યુદ્ધ લડવા માટે તૈયાર રહે। શું એને ખબર નથી પડી કે આ યુદ્ધ થશે તો કોણ જીતવાનું છે? હવે ભારતનું આતંકવાદ સામેનું વલણ વર્ષોથી એકદમ સ્પષ્ટ છે। તે આ મુદ્દે ઝીરો ટોલરન્સનો અભિગમ ધરાવે છે। હવે પાકિસ્તાન જો આતંકી હુમલા કરશે તો તેને ઓપરેશન સિંદૂર હેઠળ જ આક્રમક જવાબ આપવામાં આવશે। ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી, તે હવે કાયમ માટે દુશ્મન દેશો માટે ઓપન છે અને રહેશે। ઓપરેશન સિંદૂર પછી ભારતની આતંકવાદની નીતિથી અન્ય દેશોને માહિતગાર કરવા પ્રધાનમંત્રી મોદીએ જુદા જુદા દેશોમાં ભારતના પ્રતિનિધિ મંડળ મોકલ્યા હતા અને પાકિસ્તાનની અવળચંડાઈ તેમજ ભારતની ઝીરો ટોલરન્સ નીતિથી તમામ દેશોને માહિતગાર કર્યા હતા। વિશ્વના અનેક દેશોનો આ મુદ્દે ભારતને પણ પહેલો ટેકો હતો જ અને અત્યારે પણ છે અને પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી વધારે મજબૂત બન્યો છે। તાજેતરમાં જ ક્વાડના સભ્ય દેશોના સંયુક્ત નિવેદનમાં ભારતના આતંકવાદ સામેના પગલાં અને ઝીરો ટોલરન્સ નીતિને વ્યાપક સમર્થન મળ્યું છે। આ ભારતની કૂટનીતિક જીત છે અને પાકિસ્તાન માટે મોટા ફટકા સમાન છે। ઓપરેશન સિંદૂર પછી ક્વાડના સભ્ય દેશો અને આ સભ્ય દેશોમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ પ્રધાનોએ ભારતના આતંકવાદ સામેના ઝીરો ટોલરન્સ વલણને સમર્થન આપ્યું છે। એટલે કે આતંકવાદને કોઈ પણ રીતે સહન કરવામાં નહીં જ આવે, આ વલણને ક્વાડના આ 4 દેશો ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને સમર્થન આપેલું છે। હવે ક્વાડના નિવેદનમાં પહલગામ હુમલો કરનાર કાવતરાખોરો, હુમલાખોરો તેમજ તેમને ફંડિંગ કરનારાઓને સજા કરવાની માંગણી કરવામાં આવી છે, જે ભારત માટે મોટામાં મોટી જીત છે। સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોને પણ એવી હાકલ કરવામાં આવી છે કે પહલગામ હુમલો કરનારા અને કાવતરું ઘડનારાઓને ન્યાયના કઠોળામાં લાવવામાં આવે। અમેરિકાનું વલણ પણ હવે ભારત તરફી આવી રહ્યું છે, તે સારા સંકેતો છે। આમ ક્વાડના વલણ પછી આતંકવાદ મુદ્દે ભારતની સ્થિતિ વધારે મજબૂત બની છે। થોડા દિવસ પહેલા ચીનમાં મળેલા SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગમાં ચીન અને પાકિસ્તાને ચાલબાજી રમીને સંયુક્ત નિવેદનમાં પહલગામ હુમલોનો ઉલ્લેખ કર્યો જ નહોતો। ભારત બલુચિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે એવા આક્ષેપો કર્યા હતા।
જોકે ભારતે આ સંયુક્ત નિવેદન ઉપર સહી કરવાનો ઇનકાર કરીને ચીન અને પાકિસ્તાનને ખુલ્લા પાડી દીધા હતા. તો મિત્રો, આ ક્વાડ દેશોનું સમર્થન એ ભારતના વધતા જતા કદને વર્ણવે છે. જો આ ક્વાડનું સમર્થન ન મળ્યું હોત તો ભારત કદાચ વિશ્વની અંદર આતંકવાદની નીતિ બાબતે અલગ થલગ પડી રહ્યું હોત. પરંતુ ક્વાડનું સમર્થન મળ્યું છે એનો મતલબ એવો છે કે આપણી વિદેશ નીતિ ઉપર અત્યારે જે પ્રશ્નો ઊભા કરવામાં આવે છે એ પૂરેપૂરા સાચા નથી. વિદેશ નીતિમાં ક્યારેક અમુક લક્ષ્યો તરત હાંસિલ થતા હોય છે અને અમુક લક્ષ્યો સમયાંતરે હાંસિલ થતા હોય છે. એટલે માત્ર ને માત્ર તત્કાલમાં આપણને અમુક લક્ષ્યો હાંસિલ ન થયા હોવાના કારણે વિદેશ નીતિને ખરાબ કહી શકાય નહીં. એટલે આપણે દરેક ભારતવાસીઓ આપણા દેશની સરકારની સાથે ઊભા છીએ અને એમના નિર્ણયની સાથે રહીએ છીએ. આભાર મિત્રો.